સિક્કાના સંગ્રહનો શોખ રાખનાર હાલોના વેપારીએ 300 દેશના સિક્કાઓનો સંગ્રહ કરી નવી મિસાલ કાયમ કરી છે. હાલોલ નગરના બજારમાં અનાજ કરિયાણાની દુકાન ધરાવતા આ વેપારીનું નામ છે રાજેન્દ્રભાઈ શેઠ. રાજેન્દ્રભાઈ શેઠ 40 વર્ષથી સિક્કાઓ અને ચલણી નોટોનો સંગ્રહ કરે છે. રાજેન્દ્રભાઈ શેઠ પાસે ભારતના રાજપૂત રાજાઓના લોંધી વંશના, મોગલ કાળના શિવાજી મરાઠા અને ગાયકવાડ, હોપકર, પેશવા તથા સિંધિયા રાજના ઐતિહાસિક ચલણી સિક્કા અને ચલણનો સંગ્રહ છે. લગભગ 300 જેટલા દેશોના 3000 જેટલા સિક્કાઓ અને ચલણનો વિશાળ સંગ્રહ રાજેન્દ્રભાઈ પાસે છે. નાનપણથી જ સિક્કા સંગ્રહની વૃત્તિ રાજેન્દ્રભાઈનો શોખ બની રહી. છેલ્લા 4 દશકથી સિક્કાઓ સંગ્રહ કરનાર રાજેન્દ્રભાઈને લિમ્કા બુકમાં સ્થાન મળે તો હાલોલ નગરનું નામ પણ વિશ્વમાં રોશન થઈ શકે છે. મારી પાસે બાદશાહ શાહજહાં, હુમાયું, જહાંગીર, ઔરંગઝેબ, અકબર, પછી વડોદરા ગાયકવાડ, કચ્છની કોરીઓ, ઉદયપુર સ્ટેટનું કોઇન્સ, પછી મરાઠા, મુઘલ, આ બધા જ મારી પાસે કોઇન્સ છે. એવી રીતના દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીની નોટો છે. લગભગ કોઈક કન્ટ્રીની બહારની કરન્સી અને કોઇન્સ છે, પ્લસ ઇન્ડિયાની લગભગ ઇફેક્ટિવ નોટો બી મારી પાસે છે. લગભગ 1978 કલેક્શન કરતો આવ્યો છે, અત્યાર સુધી કરતો રહ્યો છે. એમાં નંબરિંગ નોટો બી છે.